નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. અનઅધિકૃત બાંધકામો થશે અધિકૃત. સરકારે ઇમ્પેક્ટ ફી માળમાં ચૂંટણી લક્ષી સુધારા કર્યા. 100 ચોરસ મીટરનું બાંધકામ 75,000માં થશે અધિકૃત. ખરવાસા ખાતેના મંદિરના મહંતની ગોળી મારી હત્યા. રાત્રે થઈ હતી હત્યા. બારીમાંથી મારી ગોળી. કરોડોની જમીન માટે હત્યાની આશંકા. આખરે દેવાંગ દેસાઈના સસ્પેન્શનને ડીઓની પણ મંજૂરી. શિક્ષિકાને હેરાન કરવાના કેસમાં ટ્રસ્ટીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લજપોરી અત્યાધુનિક જેલમાં ફરી મળ્યો સિમ કાર્ડ અને મોબાઈલ. આરોપીએ આંતર વસ્ત્રોમાં છુપાવ્યા હતા. તંત્ર ઉપર શંકા. અને ભીમ 11 જુગારીઓ જોરમાં. શુભ દિવસે જુગાર રમતા 29 ને કતારગામ વરાછા પોલીસે ઝડપી પાડ્યા. તો હીરા બજાર 3 દિવસ બંધ. રાજ્ય સરકારે ગેરકાયદેસર બાંધકામોને અધિકૃત કરવા લાગુ કરેલા ઇમ્પેક્ટ ફીના કાયદાને ભલે જોઈએ તેટલો લોકોનો પ્રતિસાદ નથી મળ્યો, પરંતુ રાજ્ય સરકાર હવે આ કાયદાના ધોરણોમાં ધરખમ ઘટાડો લાવી રહી છે. ઇમ્પેક્ટ ફીના કાયદાને લાગુ થયાને ખાસો સમય થયો હોવા છતાં લોક પ્રતિસાદ ન મળતા છેવટે સરકારે વધુ રાહતોની જાહેરાત કરી છે. અનિયમિત મિલકતોને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફીના રાજ્ય સરકારે અગાઉ જાહેર કરેલા ધોરણોમાં ધરખમ ઘટાડો કરાયો છે અને હવે 100 ચોરસ મીટર સુધીના અનઅધિકૃત બાંધકામો વધુમાં વધુ 75,000 ભરી નિયમબદ્ધ કરી શકાશે તેવી જાહેરાત રાજ્યના શહેરી વિકાસ પ્રધાન નીતિનભાઈ પટેલે કરી છે. આ અંગેની જાહેરાત કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે 25 ચોરસ મીટર સુધી ઓછું અનઅધિકૃત બાંધકામ ધરાવતા મિલકત ધારક હવે 12,500ની ફી ભરી બાંધકામ નિયમિત કરાવી શકશે. 25 થી 50 ચોરસ મીટર સુધીના કિસ્સામાં 25 ચોરસ મીટર સુધીના ભાગ માટે 12,500, ત્યાર પછી પ્રત્યેક ચોરસ મીટર દીઠ 500ની ઉચ્ચક ફી લઈ બાંધકામ રેગ્યુલરાઇઝ કરી શકાશે. 50 થી 100 ચોરસ મીટર સુધીના ક્ષેત્રફળવાળા અનઅધિકૃત બાંધકામમાં 50 ચોરસ મીટર સુધી 25,000 અને ત્યાર પછી પ્રત્યેક ચોરસ મીટર દીઠ 1,000ની ઉચ્ચક રકમ લઈ નિયમબદ્ધ કરી શકાશે. નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે રહેણાંક મકાનમાં ચાલતી વ્યવસાયિક પ્રવૃત્તિઓવાળા કિસ્સાઓમાં અગાઉ આખા એકમની ગણતરી કોમર્શિયલ બેઝ પર કરાઈ હતી, પરંતુ જો ઘરના કુલ બાંધકામના 25% જેટલો વાણિજ્ય હેતુ માટે કરાતો હશે તો આવા કિસ્સામાં રહેણાંક માટે વપરાતું ઘર ગણીને ફી વસૂલ કરાશે. આ માટે સોસાયટી સહિત કોઈ વિભાગની એનઓસી લીધા વગર કરી શકાશે. શોપિંગ સેન્ટરો કે વાણિજ્યના ઉપયોગમાં લેવાતી જગ્યાઓ માટે નિયમ મુજબ જરી પાર્કિંગની વ્યવસ્થા ન કરી હોય તો 200 ચોરસ મીટર સુધી બમણી જંત્રી ન લેતા ફક્ત જંત્રીની ફી લઈ ખૂટતા પાર્કિંગ નિયમબદ્ધ કરી શકાશે. હાઈરાઇઝ બિલ્ડિંગો માટે સ્ટ્રક્ચરલ સેફટી સર્ટિફિકેટ લેવાનું રહેશે. તે સિવાયના મકાન માલિકો માટે આવા સર્ટિફિકેટની આવશ્યકતા નથી. શોપિંગ સેન્ટરો અને વ્યવસાયિક ઉપયોગ માટે વપરાતા અનઅધિકૃત બાંધકામમાં રાખવા પાત્ર ટોયલેટ બાથરૂમની ખૂટતી વ્યવસ્થા હળવી કરવામાં આવી છે. આ મુજબ ખૂટતી વ્યવસ્થા પૈકી 50% વ્યવસ્થા માટે પ્રતિ ચોરસ મીટર જંત્રીના 2% ફી ભરવાની રહેશે, જ્યારે બાકીની ખૂટતી વ્યવસ્થા બાંધકામમાં કોઈપણ જગ્યા તેમજ પ્લોટના માર્જિનમાં પણ રાખી શકાશે. જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. આ કહેવતમાં કહેવાયેલા શબ્દો હાલના જીવનમાં એકદમ સાચા પડી રહ્યા છે. તેમાં પણ જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે તો લોહીના સંબંધ પણ પોતીકા રહ્યા નથી. ત્યારે સાધુ સંતો પણ જમીનના ઝઘડામાં પોતાના હાથ અજમાવી રહ્યા છે. આવા જ કોઈ ઝઘડાનો ભોગ ખરવાસા ખાતેના તજાનંદ મંદિરના મહંત બન્યા છે. ગુરુવારે કોઈ અજાણ શખ્સે તેમની ગોળી મારી હત્યા કરી નાખી હતી. મંદિરના મહંતની હત્યા. ગોળી મારી થઈ હત્યા. રાત્રે 1 વાગ્યે મારી ગોળી. કરોડોની જમીનના મામલે હત્યા. સુરત પલસાણા રોડ પર સણિયા કણદે ગામથી આગળ આવેલા ખરવાસા ગામમાં તેજાનંદ મહારાજની ગાદી એવી તેજાનંદ ધામ મંદિર આવેલું છે. તેજાનંદ ધામ ટ્રસ્ટ અંતર્ગત આ મંદિર છે. ઉપરાંત આ ટ્રસ્ટની ખરવાસા ગામની આસપાસ 250 વીઘાથી પણ વધુ જમીન આવેલી છે. આ મંદિરના મહંત ગાદીપતિ આશુતોષ દાસજી ગુરુ વિશ્વદાસજી મહારાજ મંદિરના સર્વેસર્વા હતા. મંદિરમાં 25 વધુ અનુયાયીઓ અને કર્મચારીઓ રહે છે. સામાન્ય રીતે મહંત આશુતોષ સવારે 7 કલાકે જાગી જાય છે, પરંતુ ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી તેઓએ દરવાજો નહીં ખોલતા અનુયાયીઓએ ખુલ્લી બારીમાંથી મહંતના રૂમમાં નજર નાખતા બેડ પર મહંત લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. પોલીસને જાણ કરવામાં આવતા સચિન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જેસી રાહુલજી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કરીને મહંત આશુતોષને જોતા તેમની છાતીની જમણી બાજુએથી લોહી નીકળતું હતું. મહંતની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી. કોઈ શૂટર ખુલ્લી બારીમાંથી મહંત આશુતોષ પર એક રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયો હતો. રાત્રે 1 થી સવારે 9 વાગ્યા દરમિયાન ગમે ત્યારે મહંત આશુતોષ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને ખંભાલસા ગામમાં રહેતા કિશોર બાબુ પટેલે અજાણ્યા શૂટર વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ ઇન્સ્પેક્ટરે જેસી રાહુલજી ફરી રહ્યા છે. ટ્રસ્ટ પાસે ઘણી સંપત્તિ છે. આ સંપત્તિની કિંમત 250 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ સંપત્તિ માટે આ હત્યા થઈ છે કે શું તે દિશામાં પોલીસે ખાસ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે તેજાનંદ ધામ મંદિર સાથે સંકળાયેલા દિલ્હી ગેટના 4 સંપ્રદાય મંદિરમાં 4 વર્ષ પહેલા ઝઘડો થયો હતો. તે ઝઘડો કોની વચ્ચે થયો હતો અને ઝઘડાનું કારણ શું હતું તેની પણ તપાસ કરવામાં આવે તો કદાચ હાલની હત્યાની તપાસને લાભ થઈ શકે છે. તે ઝઘડો પણ મિલકતને લઈને થયો હતો કે શું તે બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ મહંતની હત્યા એકદમ પ્રોફેશનલ રીતે કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે શૂટરને ખબર હતી કે મહંત રાત્રે કેટલા વાગે ઊંઘે. તેમના રૂમની બારી મોટાભાગે ખુલ્લી હોય છે એટલે શૂટરની મહંત પર ફાયરિંગ કરવું સહેલું રહે. રૂમની હાલત જોઈને અને મહંતને બરાબર છાતીના જમણા ભાગે વાગેલી એકમાત્ર ગોળીથી અંદાજો લગાવી શકાય છે કે એકદમ પ્રોફેશનલ શૂટરે આ હત્યા કરી હોય. શૂટરને જાણે ખ્યાલ હતો કે ગોળી બરાબર નિશાના પર વાગી છે અને તે એક ગોળીથી તેમનું મોત નીપજવાનું છે એટલે તેને બીજા રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ જરૂરત નહીં લાગી. આ વાત પરથી શૂટરના આત્મવિશ્વાસનો પણ ખ્યાલ આવી શકે છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેતા પોલીસને શંકા છે કે મહંતની હત્યા કરવા માટે સોપારી આપી હોઈ શકે છે. એટલે હવે સોપારી આપનારને શોધવો છે. સોપારી આપનાર કોઈ મહંતની નજીકનો વ્યક્તિ પણ હોઈ શકે છે. મહંત આશુતોષ દાસજીની હત્યા કરનારાઓને પોલીસ શોધી રહી છે ત્યારે એ પણ જરૂરી છે કે મહંત આશુતોષ દાસજીનો ઇતિહાસ શું છે, કારણ કે તેમના ઇતિહાસમાં જ તેમની હત્યાનું કાવતરું છુપાયેલું છે અને ઇતિહાસની તપાસ થશે તો જ પોલીસ આખા ષડયંત્રનો પર્દાફાશ કરી શકશે. મહંત આશુતોષ દાસજી મૂળ ઝારખંડના છે. તેઓ વર્ષો પહેલા દિલ્હી ગેટ પાસે આવેલા 4 સંપ્રદાયના મહંત વિષ્ણુદાસ તેજાનંદ ધામમાં મહંત બન્યા હતા. 4 સંપ્રદાય અને તેજાનંદ ધામ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મહંત વિષ્ણુદાસ બંને ધામોના સર્વેસર્વા હતા. વર્ષો પહેલા મહંત આશુતોષ દાસ વિષ્ણુદાસના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે 4 સંપ્રદાયમાં રહેવા લાગ્યા હતા. આશુતોષ દાસે વિષ્ણુદાસની સારી એવી સેવા ચાકરી કરી તેના બદલા રૂપે મહંત વિષ્ણુદાસે આશુતોષને 4 સંપ્રદાયના મહંત બનાવી દીધા હતા. ત્યારબાદ વિષ્ણુદાસ જ્યારે પણ ઘરવાસા જતા ત્યારે આશુતોષ ખાસ તેમની સાથે રહેતા હતા. આશુતોષે ગામવાસીઓનો વિશ્વાસ કેળવી લીધો હતો. 10 વર્ષ પહેલા મહંત વિષ્ણુદાસનું અવસાન થતા તેમના સ્થાને ગામવાસીઓએ આશુતોષને મહંત બનાવી દીધા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે ભાવનગરના ગઢડામાં એક મોટા ટ્રસ્ટ હેઠળ મંદિર આવેલું છે. તે મંદિરના જે મહંત છે તેઓ તેજાનંદ ધામમાં મહંત આશુતોષ દાસજીના ગુરુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઢડાના મહંતે એવી જાહેરાત કરી હતી કે મંદિરના મહંત તરીકે પણ આશુતોષની વરણી કરવામાં આવશે. તે ટ્રસ્ટ હેઠળ પણ ત્યાં 100 વીઘાથી વધુ જમીન છે અને લાખોની સંપત્તિ છે. એટલે હોદ્દાની રૂએ તે બધો વહીવટ કરવાની આ સત્તા આશુતોષના હાથમાં આવી જાય એવું છે. આ વાત કોઈને પેટમાં દુખ્યું હોય તો નવાય નહીં. આ મહંતની હત્યા કનેક્શન ગઢડા નીકળે તો નવાય નહીં. જોકે આ માત્ર તપાસ માટેની એક થિયરી હોવાનું સૂત્રોએ કહેવું છે. સુરતના શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બનેલા એક્સપેરિમેન્ટલ સ્કૂલના આચાર્ય દેવાંગ દેસાઈના સસ્પેન્શનને જિલ્લા શિક્ષણ અધિકારી દિનેશ પટેલે બહાલી આપી દીધી છે, જેને પગલે અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ત્યારે હવે દેવાંગ દેસાઈ પાસે આખો કેસ ટ્રિબ્યુનલમાં લઈ જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. મહત્વનું છે કે સ્કૂલની એક મહિલા શિક્ષકે કરેલી ફરિયાદની તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શિક્ષણ જગતમાં ચકચારી બનેલા શહેરની એક્સપેરિમેન્ટલ શાળાના આચાર્ય દેવાંગ દેસાઈને સસ્પેન્ડ કરવાના સંચાલકોના પગલાંને આજે જિલ્લા શિક્ષણ અધિકારી દિનેશ પટેલે ભારે વિલંબ બાદ બહાલી આપી દેતા શિક્ષણ જગતમાં આંચકો લાગ્યો છે. આશ્ચર્યની બાબત એ છે કે સસ્પેન્શન લંબાવવા માટે સંચાલકો તરફથી એક શિક્ષિકા નીતાબેન શાહ આત્મહત્યા કરી લે તો સંચાલકોએ દોડતા થવું પડે એવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજે જાહેર થયેલા ચુકાદામાં ક્યાંય પણ નીતાબેન શાહનો ઉલ્લેખ કરાયો ન હતો. તેમજ આશ્ચર્યની વચ્ચે દેવાંગ દેસાઈએ અપાયેલી બીજી ચાર્જશીટના મુદ્દાઓને ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મહત્વની બાબત એ છે કે બીજી કારણદર્શક નોટિસના આક્ષેપોના પુરાવા અને શાહીદો ચકાસવાના બાકી હોવા છતાં અતિ ઉત્સાહમાં આવી ગયેલા શિક્ષણાધિકારીએ સસ્પેન્શન બહાલ રાખતા દેવાંગ દેસાઈ માટે હવે ટ્રિબ્યુનલ કોર્ટમાં જવા સિવાય કોઈ રસ્તો બાકી રહેતો નથી. એટલું જ નહીં, શિક્ષણાધિકારીના ચુકાદા સામે પણ આજે શિક્ષણ જગતમાં શંકા સર્જવા પામી હતી. ગંભીર બાબત એ બહાર આવી છે કે બીજી કારણદર્શક નોટિસમાં જણાવેલા આક્ષેપો પહેલી નોટિસની પણ અગાઉના સમયના છે. આ સંજોગોમાં તેના પહેલા શા માટે ઉલ્લેખ કરાયો નહીં એ બાબત પણ શંકા જન્મનારી બની રહી છે. જાણવા મળ્યા મુજબ તપાસ સમિતિ પૂર્ણ થઈ ગઈ છે. આમ છતાં 3 સભ્યો દ્વારા તેનો અહેવાલ આપવામાં પણ વિલંબ સર્જાઈ રહ્યો છે. આ જોતા સમગ્ર તપાસ સમિતિ એક પક્ષીય રીતે કામગીરી કરી રહી હોવાનું ચિત્ર આજે ઉપસી આવ્યું હતું. જાણકારોના મતે હાલમાં ટુકડે આક્ષેપો કરીને સસ્પેન્શન લંબાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલમાં તો તપાસ સમિતિમાં અવરોધ સર્જાય નહીં, તેમજ શાહીદો ઉપર દબાણ લવાય નહીં કે તેમજ પુરાવાઓ સાથે ચેડા થાય નહીં એવા કારણસર તેમના સસ્પેન્શનને બહાલી આપવામાં આવતી હોવાનું તારણ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ ખાટલે મોટી ખોટ છે કે તપાસ સમિતિ જ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કયા આક્ષેપો અને પુરાવાઓને તપાસવાના બાકી છે એ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. સચિન તલંગપુર રોડ પર આવેલ લાજપોર જેલમાંથી ગુરુવારે મોડી સાંજે પોલીસે અનેક આરોપીને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો. પોલીસે તેની પાસેથી મોબાઈલ તથા સિમ કાર્ડ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. શહેરના સચિન વિસ્તારમાં તલંગપુર રોડ પર આવેલ લાજપોર ગામમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ લાજપોર જેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જેલના તમામ બેરેકમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પ્રતિબંધિત વસ્તુઓને રોકવા માટે જામર સહિતના ઉપકરણો લગાવવામાં આવ્યા છે. આ કારણે તમામ કેદીઓ પર પોલીસ બાજ નજર રાખી રહી છે. લાજપોર જેલના વોર્ડ નંબર 4 ના બેરેક નંબર 3 માં એક આરોપી મોબાઈલનો વપરાશ કરતી વેળા કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેથી પોલીસે તાત્કાલિક બેરેકમાં પહોંચી જઈ આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી એવા કલ્પેશ ઉર્ફે ભજ્યુ ગુમતલાલ સોનીની અંગ ઝડપી લેતા તેના આંતરવસ્તુમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે કલ્પેશ પાસેથી મોબાઈલ અને સિમ કાર્ડ જપ્ત કર્યા છે. કલ્પેશ લાજપોર જેલમાં પાસા હેઠળ સજા ભોગવી રહ્યો હતો. કલ્પેશ પાસે આ મોબાઈલ ક્યાંથી આવ્યો અને તે અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે. ચોમાસાની ઋતુ પહેલા આવતી ભીમ 11નું ખૂબ મહત્વ સૌરાષ્ટ્રના લોકોમાં રહેલું છે. આજના દિવસે લોકો મોટા પાયે જુગાર રમતા હોય છે. લોકો ભલે આ જુગારને શુભ માનતા હોય, પરંતુ કાયદાની દ્રષ્ટિએ આ ગુનો છે, જેને પગલે કતારગામ અને વરાછા પોલીસે અલગ અલગ સ્થળો પરથી 29 જેટલા જુગારીઓની ધરપકડ કરી હતી. આ તમામ જુગાર રમવાના કેસમાં પોલીસ સ્ટેશનની હવા ખાઈ રહ્યા છે. જો કે આ તમામ શુક્રવારે શુભ દિવસે જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. શુક્રવારે ભીમ 11 છે અને આજના દિવસને ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો ખૂબ માનતા હોય છે. આજનો દિવસ તેમના માટે શુભ હોય છે. જો કે કાયદાની દ્રષ્ટિએ જુગાર રમવો એ ગેરકાનૂની કૃત્ય છે અને તેથી જ પોલીસ જુગાર રમતા લોકોની ધરપકડ કરતી હોય છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા આવતી 11ને ભીમ 11 તરીકે મનાવતા હોવાથી જુગાર રમવામાં આવે છે. આજે ઠેર ઠેર લોકો ઘરમાં જુગાર રમે છે. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ જુગાર રમે છે. ત્યારે સુરત શહેરમાં પણ લોકો જુગાર રમી રહ્યા છે. જોકે આમાંના કેટલાક પોલીસની નજરે ચડી ગયા હતા અને કતારગામ અને વરાછા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વરાછાના મીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા 9ને પોલીસે ઝડપી પડ્યા હતા. તો બીજી તરફ કતારગામ પોલીસે ઢેરામોડાની વાડી અને બારડોલિયા કમ્પાઉન્ડ ખાતેથી કુલ 21 વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી પડ્યા હતા. જો કે હજુ આખો દિવસ અનેક લોકો પોલીસના હાથે ઝડપાય તેવી શક્યતા છે. જેઠ સુદ એકાદશી એટલે ભીમ 11નો પવિત્ર દિવસ. શહેર સહિત સમગ્ર દેશમાં ભીમ 11ની રંગે ચંગે ઉજવણી થતી હોય છે, પરંતુ સૌરાષ્ટ્રવાસીઓ માટે આ પ્રસંગે ખાસ વિશેષ હોય. વરાછા વિસ્તારનો હીરા બજાર 3 દિવસ બંધ રહેશે. ભીમ 11ની સાથે જ વરસાદનું આગમન થતું હોય છે, જે પાછળ કહેવત છે કે મહાભારતના ભીમ આ દિવસે પાણીના અભાવે સ્વર્ગલોક પામ્યા હતા. સૌરાષ્ટ્રવાસીઓ માટે આ દિવસ ઘણો વિશેષ રહ્યો છે. સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા અને વરાછા ખાતે હીરા જગતને વિશ્વમાં ચમક અપાવનાર 15 લાખ લોકો આગામી 3 દિવસ સુધી ભીમ 11 નિમિત્તે પોતાની ઓફિસો કારખાનાઓ બંધ રાખશે. રિવાજ પ્રમાણે આ 3 દિવસો કામકાજ બંધ રાખી સૌરાષ્ટ્રવાસીઓ પત્તા રમવાની લહેજત માણશે. માત્ર પુરુષો જ નહીં, મહિલાઓ પણ આ દિવસોમાં પત્તા રમી પ્રસંગને માણશે. પેટ્રોલના ભાવ વધારા સામે ગુરુવારે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગુજરાત સહિત સમગ્ર દેશમાં બંધને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. જોકે આ બંધનો માર આખરે આમ જનતા પર જ પડ્યો છે. બંધને કારણે સમગ્ર દેશમાં ₹14,300 કરોડ અને ગુજરાતમાં 2,000 કરોડનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારત બંધ દરમિયાન હિંસા અને તોડફોડથી સરકારી સંપત્તિને ભારે નુકસાન થયું છે.
બંધથી વેપાર ધંધા પ્રભાવિત થયા હતા. બંધને કારણે દેશભરમાં રિટેલ અને જથ્થાબંધ બજારો ખુલી ન હતી. જો કે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ ખુલી હતી, પરંતુ કામકાજને અસર થઈ હતી. બંધ સમર્થકોએ ઠેર ઠેર રેલ અને માર્ગ પરિવહન અટકાવ્યો હતો. CII ભારત બંધથી દેશભરમાં લગભગ 6,000 કરોડનો રિટેલ બિઝનેસ ખોરવાયો હોવાનો અને આનાથી સરકારને અપ્રત્યક્ષ કરોના સ્વરૂપે લગભગ 8,000 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. બંધને કારણે મુંબઈના શરાફ બજારને 300 કરોડનું નુકસાન થયું છે. એકલા જયપુરમાં રૂપિયા 200 કરોડનું, લખનૌમાં 127 કરોડનું, ભોપાલ 100 કરોડનું નુકસાન થયું છે. આ પહેલા 2010માં ભારત બંધથી દેશને 13,000 કરોડનું નુકસાન થયું હતું. તે વખતે 100 ટ્રેન અને 200 ફ્લાઇટો કેન્સલ થઈ હતી. 2010ના બંધમાં ઇન્ફોસિસને 50 કરોડનું નુકસાન થયું હતું. બંધને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત તેમજ આંધ્રપ્રદેશ જેવા રાજ્યોને સૌથી વધુ નુકસાન થાય છે. અલગ તેલંગાણા રાજ્યની માંગને લઈને 2010માં અપાયેલા બંધના એલાનથી આંધ્રની કંપનીઓને 510 કરોડનું નુકસાન થયું હતું. 2010થી 2011 દરમિયાન આંધ્રમાં 11 વખત બંધ રાખવામાં આવેલ હતો, જેનાથી 9,010 કરોડનું નુકસાન થયું છે. બંધને કારણે નાના શ્રમજીવી વર્ગની મુશ્કેલી વધી હતી. રોજે રોજનું કમાઈને ખાનારા લોકોએ ગઈકાલે પોતાની આવક ગુમાવી પડી હતી. સુરત જિલ્લામાં તારીખ 6 મે થી 30મી સુધી ચાલેલા કૃષિ મહોત્સવ દરમિયાન ખેડૂતોને અનેક પ્રકારની આધુનિક પદ્ધતિઓની માહિતીની સાથે તેઓના પશુઓની પણ કાળજી લેવામાં આવી હતી. આ કૃષિ મહોત્સવનું હાલ સમાપન થયું છે. ત્યાં સમગ્ર મહિના દરમિયાન પશુ આરોગ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવી હતી. સુરત જિલ્લામાં સમગ્ર કૃષિ મહોત્સવ દરમિયાન 696 ગામડાઓને આવરી લઈને 165 પશુ આરોગ્ય મેળાઓ દ્વારા 24,039 જેટલા અબોલ પશુઓને અનેક રોગોની ઘનિષ્ઠ સારવાર કરવામાં આવી હતી. 8,612 પશુઓની મેડિકલ સારવાર, 345 પશુઓની શસ્ત્રક્રિયા, 1,341 પશુઓનું કૃત્રિમ બીજદાન, 1,024નું ખસીકરણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કૃષિ મહોત્સવમાં 174 આંખના અને 153 દાંતના રોગોની સારવાર કરવામાં આવી. આ કૃષિ મહોત્સવને પરિણામે ઘર આંગણે હજારો પશુઓની સારવાર થવાથી દૂધની ઉત્પાદકમાં અનેક ગણો વધારો થશે. આમ કૃષિ મહોત્સવ સુરતના ખેડૂતો માટે અનેક ગણો ફળદાયી નીવડ્યો હતો. 3 વર્ષના લગ્નના દાંપત્ય જીવનમાં સંતાન સુખ નહીં મળતા પાંડેસરાની પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૂળ યુપીના ફતેપુર જિલ્લાના વતની અને ભેસ્તાનમાં પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેતા રમેશભાઈ વર્માની 21 વર્ષીય પુત્રી કમલેશબેને ગુરુવારે સાંજે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 3 વર્ષના લગ્નગાળા દરમિયાન તેણીને સંતાન સુખ નહીં મળતા મન દુઃખ થરેતા હતા અને આથી કમલેશબેને અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે. આ બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે. શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસ દ્વારા રાત દિવસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે. 3 દિવસ અગાઉ ઉધના પોલીસે વાહન ચોરીની શંકામાં એક શકમનની અટક કરી હતી. શકમનને 3 દિવસ સુધી પોલીસ મથકમાં ગોંધી રાખી પોલીસે ઢોર માર માર્યો હતો, પરંતુ બાદમાં નિર્દોષ હોવાનું માલુમ પડતા તેને છોડી મુકાયો હતો. પોલીસની મારથી ઈજા પામેલા શખ્સ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે. ઉધના પોલીસ ગઈ તારીખ 29 મે નેરાવ સર્ચ વોરંટના આધારે બમરોલી રોડ લક્ષ્મીનગરમાંથી વાહન ચોરીની શંકામાં પ્રશાંત નાયક નામના શખ્સને ઊંચકી લાવી હતી. પોલીસે પ્રશાંતની અટક કરી કસ્ટડીમાં પૂરી દીધો હતો. 3 દિવસ સુધી તેને ઢોર માર મારી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પ્રશાંતે વાહન ચોરીની કબૂલાત કરી ન હતી. 3 દિવસ આદરેલી તપાસમાં પ્રશાંત પાસે કંઈ ઉકેલી ન શકાતા તે નિર્દોષ હોવાનો પોલીસને આભાસ થયો હતો. ત્યારબાદ ગુરુવારના રોજ પ્રશાંતને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસની મારના કારણે હાથમાં ફ્રેક્ચર થતા તે સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. सालों ने मुझे वहाँ से उठा लिए. क्यों उठाया? वैसे ही मैं वहाँ बैठा हुआ था, फिर लाए उधना में रखे, मुझे निकाल के मारे वहाँ पे ले जाके. कभी उधना की कितने दिन पहले उठाया था? 4 दिन पहले. 4 दिन से पुलिस स्टेशन में ही थे तुम? हाँ, 4 दिन से पुलिस चौकी में ही था मैं. नहीं जानता हूँ. मारने वाले का नाम जानते हो? नहीं जानता हूँ नाम किसी का. 4 दिन पुलिस स्टेशन में रहने के बाद भी तुम्हें पुलिस वाले का नाम नहीं मालूम? नहीं. किस चीज़ से मारते थे? करंट लगाए और उसके बाद मेरे को नीचे गिरा के 2 आदमी मेरे शरीर में कुचले, फिर मेरे को यहाँ पे लात मार के फ्रैक्चर कर दिए. लकड़ी या पट्टे से ऐसे? पट्टे से मारे, हाथ में मारे, हाथ में, इधर शरीर में. આજના હાઈટેક અને ઝડપી સમયમાં તમામે સમય સાથે તાલ મેળવીને ચાલવું પડે તેમ છે, અને જો આમ કરવામાં ન આવે તો આખરે નુકસાન થાય. સમય સાથે તાલ મેળવીને ચાલવાનું પોલીસે શરૂ કર્યું છે. આ સાથે ભાગરૂપે સુરતમાં દક્ષિણ ગુજરાતનું પહેલું ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ જવાનોને કોમ્પ્યુટરની બેઝિક જાણકારીથી લઈને સાયબર ક્રાઇમ સુધીની તાલીમ આપવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા ચિત્રનસિંહ સુરતના મહેમાન બન્યા હતા. તેમણે એક ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ વિભાગ આજે પણ પોતાની જૂની પદ્ધતિથી તપાસ કે કાર્યવાહી કરે છે. જોકે બદલાયેલા ઝડપી યુગમાં પોલીસે પણ હાઈટેક થવાની જરૂર છે, કારણ કે હવે ગુનેગારો પણ હાઈટેક પદ્ધતિઓ અપનાવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા કરાઈ અને વડોદરાના ટ્રેનિંગ સેન્ટરોમાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જોકે ત્યારબાદ કોઈ પ્રકારની ટ્રેનિંગ મળતી નથી, જેને ધ્યાનમાં લઈને સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના દ્વારા ખાસ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આમ તો કરાઈ અને વડોદરા કરતા આ ટ્રેનિંગ સેન્ટર નાનું છે, જોકે તે દક્ષિણ ગુજરાતનું પ્રથમ ટ્રેનિંગ સેન્ટર છે. અસ્થાનાનો પ્રયાસ રહેશે કે આ ટ્રેનિંગ સેન્ટરમાં તમામ પ્રકારની તાલીમ પોલીસ જવાનોને મળી રહે છે. આ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસ જવાનોને કોમ્પ્યુટરની બેઝિકથી લઈને સાયબર ક્રાઇમ સહિતની ટ્રેનિંગ તો આપવામાં આવશે જ, ત્યાં જ અન્ય કોર્સિસનો પણ અભ્યાસ કરાવવામાં આવશે. વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા સ્પોર્ટ્સ કોટાના કૌભાંડ બાદ જાગેલા તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં ચાલુ વર્ષથી યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોટા હેઠળ આપવામાં આવતા પ્રવેશ સંદર્ભે વિદ્યાર્થીઓનો ટેસ્ટ લેવામાં આવશે, જેને પગલે કોઈને ખોટી રીતે પ્રવેશ મળે નહીં. વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જૂની ભૂલો સુધારી લઈ હવે પહેલેથી જ આગોતરું આયોજન કર્યું છે. ચાલુ વર્ષે પ્રથમ વર્ષ બીકોમ, બીસીએ, બીબીએના પ્રવેશમાં સ્પોર્ટ્સ કોટાની બેઠકો પર વિદ્યાર્થીઓનો ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી માત્ર સર્ટિફિકેટના આધારે પ્રવેશ કોટા અપાતા હતા. ગત વર્ષે કેટલાક વિદ્યાર્થીઓએ બોગસ સર્ટિફિકેટ રજૂ કરીને પ્રવેશ મેળવ્યો હોવાનું ધ્યાનમાં આવતા 8 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હતા, જેના પગલે ચાલુ વર્ષે સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન કમિટીએ સર્ટિફિકેટના આધારે જ નહીં પરંતુ સર્ટિફિકેટ બાદ વિદ્યાર્થીઓના ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે. જે મુજબ આગામી તારીખ 14મીના રોજ સ્પોર્ટ્સ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓમાં કોલેજોમાં વર્ગ દીઠ સ્પોર્ટ્સના 3 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ સંજોગોમાં 150 જેટલા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ કોટામાં પ્રવેશ મેળવે છે. આ ટેસ્ટ લેવાના પરિણામે બોગસ સર્ટિફિકેટ અટકશે. વડતાલ મંદિરના ગાદીપતિ રહી ચૂકેલા નરોત્તમ સ્વામી સુરત ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ કાર્યક્રમ પહેલા તેમણે હિન્દ ટીવીની મુલાકાત લીધી હતી. આખા બોલા એવા નરોત્તમ સ્વામીએ ઠગ બાબાઓ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. ત્યાં જ હાલના ગુજરાતના રાજકારણમાં મોદીથી તમામ લોકો ડરતા હોય તેવા બાપાના નિવેદનને યોગ્ય ગણાવ્યું હતું. સાંભળીએ નરોત્તમ સ્વામીએ શું કહ્યું હતું. જ્યારે તમને વાત કરવામાં આવી આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં શું માગી રહ્યા છે, શું કહેવું છે કાર્યક્રમ? સુરતમાં ઓનલાઈન બ્લડ ડોનેશનનો જે આ કાર્યક્રમ છે, એક તો સૌથી પ્રથમ એક જુદો પ્રયોગ છે જે સમાજને અત્યંત તાજી જરૂર, જેને કહેવાય સીધા જ માણસના જીવનને સ્પર્શતી આ બ્લડની વસ્તુ છે. એટલે કોઈપણના જીવન સાથેનો સીધો જ સ્પર્શ, એવું માનું છું કે આ દિવ્ય સમર્થન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ્રેશ બ્લડ ગ્રુપ ને સારસ્વત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આયોજિત જે આ કાર્યક્રમ છે, એ એક નવો પ્રયોગ, નૂતન પ્રયોગ સુરતની જનતાને મળી રહ્યો છે. બહુ ઉમદા જેના વિચારો હોય એના જ હૃદયમાંથી આવો સંકલ્પ આવી શકે, અન્યથા આને સાધુ કાર્ય કહેવાય, સજ્જન કાર્ય કહેવાય. સજ્જનની કોઈ વ્યાખ્યા નથી હોતી. કેબલ ટીવી ચેનલ ચલાવે છે, મોટો ડાયમંડની ઓફિસ ચલાવે છે, કે એ મારી જેમ ભગવા મોટા વસ્ત્રો પહેરીને બેઠેલો છે, કે સફેદ ટીવી પર શો કરવા માટે આવનારા બાબાઓ પૈકીનો છે. પણ જે આ વસ્તુ વિચારવી એ બહુ મોટું, કોઈની જિંદગીને બચાવવાનું આ કાર્ય. ઓનલાઈન જેવો ફોન કરશે એવો જ યુવાન દવાખાને પહોંચશે. મને આ વિચાર જાણીને બહુ આનંદ થયો. એટલે ગ્રુપના જે આયોજકો હતા પરેશભાઈ વગેરે, એને મેં તુરત જ હા પાડી કે હું આવીશ. આ અમારું કાર્ય છે એ કરી રહ્યા છે એવું મને લાગ્યું. તો સૌપ્રથમ આ કળિયુગ છે. કળિયુગમાં એક ભગવું વસ્ત્ર અને સાધુ સંન્યાસીઓનો જે આખો એક વર્ગ, એના પ્રત્યેની જે શ્રદ્ધા અને ધાર્મિક ભાવના, એ હું છેલ્લા ઘણા વર્ષોથી જોઉં છું કે બહુ વધારે પ્રમાણમાં ચારે તરફ ફેલાયેલી જોવા મળે છે. તમે દક્ષિણ ભારતમાં ગયા હો તો ત્યાંના મંદિરોમાં, કેટલાક મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો આળોટતા જોવા મળતા હોય છે. હમણાં જે એક મંદિરની અંદર બલિ ચડાવવા માટે
હજારોની સંખ્યામાં બકરાઓને ભેગા કરવામાં આવ્યા અને બકરાઓને મારી નાખ્યા. એનું લોહી એ વેચવામાં આવ્યું, વહેંચવામાં નહીં, પ્રસાદના રૂપમાં વહેંચ્યું નહીં, વેચવામાં આવ્યું. અને એટલા મોટા પાયે જઘન્ય હિંસાઓ ધર્મના નામે થઈ. એ જ રીતે સાધુઓના આ કપડામાં હું અત્યારે જે સંત બન્યો છું, સ્વામિનારાયણ ભગવાનનો વડતાલનો સંત છું. હું ભગવાન ભજવા માટે અને બીજાને ભગવાનના રસ્તે ચડાવવા માટેનો સંત છું. હવે કોઈના પેટમાં કેન્સર છે, સ્ટમકમાં કેન્સર થયું છે કે ફેફસાનું કેન્સર છે, તો હું એને આઈસ્ક્રીમ ખાન મટી જાય આ વાત, અથવા તો હું કહું એમ કર 3 કલાક અંગૂઠા પકડ અને તારું કેન્સર ગાયબ થઈ જાય, આ વાત ભારતની જનતામાં બધે લાગુ પડે છે. બહુ મોટા પ્રમાણમાં લોકોને ધાર્મિક શ્રદ્ધા છે. આનાથી લોકોએ બચવું જોઈએ. શ્રદ્ધા, અંધશ્રદ્ધામાં લાભ લેતા લોકોથી બધાએ ચેતતા રહેવું જોઈએ. અને સમાજનો તકાજો જોઈને લોકો અત્યારે એ પ્રમાણે ચાલી રહ્યા છે. સાધુઓ પણ એ રસ્તે છે, બહુ મોટા પ્રમાણમાં છે. ભારતમાં તમે બિલીવ નહીં કરો, દેશ અને દુનિયામાં મુસલમાનોના 165 ઉપરાંતના સંપ્રદાયો ચાલે છે. હિન્દુઓના સેંકડોની સંખ્યામાં સંપ્રદાયો ચાલે છે. એટલે કોણ ક્યાં કઈ જગ્યાએ કોના ભાવ અને શ્રદ્ધાથી કરતાં વધારે અંધશ્રદ્ધાથી જોડાયેલો છે એ બહુ મહત્ત્વનું છે. અને ટીવી ને ચેનલોએ એ બધી વાતને બહુ નાના નાના સ્ટ્રિંગ ઓપરેશનોથી ઓપન કરેલી છે. અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો હતો ગુજરાતની જનતાએ કે રામ મંદિર બનાવશે, અડવાણીજી ભારતના નાયબ વડાપ્રધાન બન્યા, અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન બન્યા. અમારી અપેક્ષા નથી કે જીન્નાની કબર પર જઈને માથું ટૂંકવે. અમારી અપેક્ષા નથી કે શ્રી રામ મંદિર માટે એ કોઈ કાયદો પસાર ન કરે. જેના માટે એમણે સોમનાથથી દિલ્હી સુધીની યાત્રા કાઢી હતી. મને લાગે છે કે ભારતના રાજકારણમાં એથિક્સ બહુ જલ્દી બદલાતા હોય એવું દેખાયા કરે છે. એટલે સિદ્ધાંતો બહુ ઝડપથી માણસો બદલતા હોય છે. જસવંતસિંહ પાસે હું અપેક્ષા જ નહોતો રાખતો કે જીન્ના માટે કોઈ પુસ્તક લખે. મારો વિચાર વ્યક્ત કરું છું. પોલિટિક્સમાં ગાદી, સત્તા બધી જગ્યાએ હોય છે. સાધુઓમાં પણ હોય છે, ગૃહસ્થોમાં પણ હોય છે, કુટુંબોમાં પણ હોય છે, સમાજોમાં પણ હોય છે. એ બધું ચાલે. પણ સિદ્ધાંતની બાબતમાં સુરતની જનતાએ ભાજપને જે મત આપ્યા હતા, હું માનું છું કે શ્રી રામ મંદિર માટે આપ્યા હતા, કાશી વિશ્વનાથના મંદિર માટે આપ્યા હતા, ગાયોની હત્યાઓ બંધ થાય એના માટે આપ્યા હતા. બધા જાણે છે વોટ ઇઝ ધ રિયલ પોઝિશન, શું છે ગુજરાતમાં ભવિષ્ય. હું કંઈ બહુ હિન્દુત્વવાદી જોતો હોય એવું દેખાતું નથી. જે પ્રકારે ગાયોની પ્રક્રિયામાં લઈને ઉપવાસો ઉતરે છે અને પછી રાજકારણનું બોલ છે, પાછી દિવસના ઉપવાસ ન થઈ જાય છે અને સતત કોઈ પણ પ્રકારના પગલાં થયા. ગૌ હત્યામાં ગુજરાત સરકારે શરૂઆતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યાર પછી ગૌ હત્યા વિધેયક લાયા હતા અને પસાર પણ એમણે કર્યું. પણ કાયદાનો જે અમલ થવો જોઈએ એ જે રીતે ઇમ્ફેક્ટ ફીનો અમલ કરવામાં આવે છે, જેટલો લોકોને એમાં રસ છે એટલો ગાયમાં રસ હોય એવું મને દેખાતું નથી. હિન્દુઓને પણ પોતાની માતા માટે ક્ષત્રિયો, પોતાની માતા માટે હિન્દુઓના નાના વર્ગો કહારથી લઈ અને સામાન્ય પટેલો, અત્યારે પટેલ સમાજ કે બક્ષીપંચના નામે જે કંઈ સંમેલનોના આયોજનો હું થોડા ઘણા પેપરોમાં વાંચી રહ્યો છું, યોજાઈ રહ્યા છે. શું એમાં ગાયોની વાતો થઈ ખરી? શું ગાય પાળવાની, ગાય માટેના કોઈ પ્રતિજ્ઞાઓ થઈ ખરી? હું અપીલ કરીશ, આજે હું સુરતમાં આવ્યો છું તો જેટલું પાણી માટે સૌરાષ્ટ્રના મહાપુરુષો મથ્યા એટલું ગાય માટે ના મથી શકે. જે લોકોએ ટ્રસ્ટો કર્યા, જે લોકોએ સરકારની સહાયતા મેળવી, સરકાર એકલી આમાં પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. હું સરકારનો કોઈ બચાવ નથી કરવા માગતો, પણ કાયદો અહીંયા બન્યો છે, કાયદાનો અમલ કેવી રીતે કરવો એ મહત્ત્વનું છે. શિક્ષાપત્રી અમારા માટે લખાઈ ગઈ છે, પણ હવે શિક્ષાપત્રીનું જે અમલીકરણ છે એ હું મારા અર્થમાં હું કરી રહ્યો છું, એવું બધા જ પોતપોતાની રીતે કરી રહ્યા છે. સખત કાયદો હોવો જોઈએ,
ભારત દેશમાં ગાય માટે કોઈ સંત મુનિને જૈન શ્રેષ્ઠીને ઉપવાસ પર બેસવું પડે એ બહુ દુઃખની વાત છે. હિન્દુના દેશમાં હિન્દુ પોતાની માતા માટે આટલો આ દેશ જ્યારે શરૂ થયો ત્યારે મેં એવું વાંચ્યું છે ક્યાંક કે 350 જેટલા કતલખાના હતા. અત્યારે 35-37 હજાર કતલખાનાઓ છે દેશમાં. આટલા મોટા પ્રમાણમાં હત્યાઓ પશુઓની થાય છે, પક્ષીઓની પણ થાય છે. આ બહુ મોટો દુઃખદ ચિંતાનો વિષય છે. સુરતની જનતા બહુ ધાર્મિક લાગણી સાથે જોડાયેલી જનતા છે. એમણે બહુ નિર્ક્ષીરથી ન્યાય કરવાનો છે. મારી દ્રષ્ટિએ હવે ગુજરાતમાં હિન્દુત્વની વાત કરવી એની જગ્યાએ વિકાસની વાત કરવી એ નરેન્દ્રભાઈનો એજન્ડા બદલાયેલો છે. તો તે મોટા વિચક્ષણ રાજપુરુષ છે એટલે એમણે કદાચ બદલ્યો હોય, પણ ઓરિજિનલ ટ્રેક એ જ આ દેશ માટે, આ ગુજરાત માટે, આ સંસ્કૃતિ માટે સુખાકારીવાળો છે. આપણે કહીશું કે કોંગ્રેસે કશું નથી કર્યું તો એવું નથી. શ્રી રામ જન્મભૂમિના તાળા કોંગ્રેસે ખોલ્યા. શ્રી રામ જન્મભૂમિમાં પૂજા કરવાની છૂટ કોંગ્રેસે આપી. નરસિંહ રાવના વખતમાં જ માળખું તૂટ્યું, બધું જ કોંગ્રેસના વખતમાં થયું છે. કોંગ્રેસે હિન્દુઓને રાજ કરે છે તો બધા આપણે જોયું ઉપરના લેવલે જ્યારે ગવર્મેન્ટ ભાજપની હતી ત્યારે શું હિન્દુઓને ન્યાય થયો છે? બહુ ઓછો ન્યાય થયો. બોલતું નથી એટલે ડર છે એવું દેખાય છે. કોઈ બોલતું નથી. આજે હું ખુલીને નથી બોલતો, એ ડર છે એવું દેખાય છે. પાછળ કોઈ કંઈક ભીતિ છે. હું ચીમનભાઈના વખતમાં જે બોલતો હતો એ નરેન્દ્રભાઈના વખતમાં નથી બોલી શકતો. ક્યાંક મને ભીતિ છે. હું કદી પીરજાદા માટે જ આજથી 15 વર્ષ પહેલાં સ્ટેટમેન્ટ આપતો તે આજે નથી આપી શકતો. મને ક્યાંક બીક છે. બીક શું છે? એમને એવું લાગે છે કેશુ બાપાને ખુલીને બોલો ને ભાઈ, કેશુ બાપાને કહેવાય. તમારે બોલવું હોય નરેન્દ્રભાઈની વિરુદ્ધમાં આઈધર વે નરેન્દ્રભાઈના સમર્થનમાં બોલો. તમે બેમાંથી એકની વચ્ચે 2007માં પણ એમણે આવું કર્યું હતું. એવું ના કરવું જોઈએ. બાપા વડીલ છે, આપણે એમને સલાહ ના અપાય. સમાજના મોભી છે, એમને એવું ના કહેવાય. પણ અપેક્ષા સમાજ જે મનોમંથનવાળો પટેલ સમાજ છે કે બીજા સમાજો છે એમની પાસે ઘણી મોટી અપેક્ષા રાખે છે. જેનો લીડર એ અસમંજસમાં હોય એ કટક કૂવામાં પડતું હોય છે. નેતૃત્વવિહીન સમાજ એ સેલ્ફિશ બનતો હોય છે, વ્યક્તિલક્ષી બનતો હોય છે. નેતૃત્વ છે એ જ સાચું નેતૃત્વ. કેશુભાઈમાં આપણે સાચું નેતૃત્વ જોઈએ. હું તો શંકરસિંહજીમાં પણ સાચું નેતૃત્વ જોઉં છું. પણ તમે જો સાચું નેતૃત્વ પૂરું પાડવા માટે ખુલીને ના બોલો તો એ તમારી બહુ મોટી સમાજ પ્રત્યેની બધા લોકો માને છે. એમના વચ્ચેને 25 લાખ આપનારા 25 જણા ટ્રસ્ટમાં અહીંયા તૈયાર થયા. હું મેં સાંભળ્યું, હું ટ્રસ્ટ બન્યું ત્યારે બાપાનું. બધા બહુ લોકોને વિશ્વાસ છે એમણે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને ચોખ્ખી વાત કરવી જોઈએ. હું તો કહું નરેન્દ્રભાઈની તરફેણમાં બોલો, પણ ઝડપથી બોલો. તમારું એક જુદું ટોળું ઊભું કરવું છે કે મજપાને તમારે વધારે સ્ટ્રોંગ બનાવી છે તો તમે મજપાના માટે કંઈક બોલો. એના માટે ના બોલવું હોય તો તમારા જૂના મિત્ર હતા, સ્નેહી હતા શંકરસિંહજી, એમના માટે કંઈક બોલો. બોલવું તો જોઈએ, ખુલ્લું બોલવું જોઈએ. ભયભીત છે તો બધા જ ભયભીત છે. અને નરેન્દ્રભાઈથી એવું કંઈ ડરવાની જરૂર નથી. નરેન્દ્રભાઈ બી ભાજપના જ છે. સુરતના કે તમામ લોકોએ આ બ્લડ ગ્રુપમાં જોડાવું. નંબર 2 કે ગુજરાત એ પરિવર્તનની પ્રયોગશાળા છે. ઘણા બધા પરિવર્તનોને ગુજરાતે જોયા છે અને ગુજરાતની જનતાને મારી બહુ નમ્રભરી હાથ જોડીને અપીલ છે કે નીર અને ક્ષીરનો ન્યાય કરવા માટે ગુજરાત કોઈ એક વ્યક્તિના ભાથામાં ના રહે. તમામે સાથે બનીને આગળ આવવું. હું નરેન્દ્રભાઈના વિરોધની કોઈ વાત નથી કરતો, પણ કોઈ એકના ગાઈડન્સ હેઠળ કોઈએ પણ ચાલવાનું લોકશાહીમાં હોતું જ નથી. બધા બુદ્ધિશાળી છે, કોઈ એક ભાથા હેઠળ ચાલનારા પણ નથી. અને એવું પણ ન કહી શકું કે ગુજરાતની અંદર વિકાસ નથી થયો. એટલે સૌએ સાથે મળીને ગુજરાતનો સહિયારો એક નવો યુગ શરૂ કરવાની જરૂર છે. દરેકને ચાન્સ આપવાની જરૂર છે. અને છેલ્લે નંબર 3, સાધુઓમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસમાં અંધશ્રદ્ધા ના રાખવી. સંત
એ સફેદ કપડામાં હોય, લાલ કપડામાં હોય, કાળા પીળા બુશર્ટમાં હોય. હું એવું માનું છું કે માણસનો આત્મા એ સાફ સૂફીવાળો હોવો જોઈએ. તમારા હૃદયો એ નિષ્કપટ હોવા જોઈએ. સાધુ એ કપટી ના હોય એવું મારું મંતવ્ય નથી. મારા જીવનમાં મેં બધા બહુ સાધુઓને કપટી જોયા છે. એટલે કપટ વગરના નિષ્કપટી પરમેશ્વરને ભજનારા જ સંતનો આશરો બધાએ કરવો જોઈએ. ખોટી વાતોમાં કોઈ આવવું ના જોઈએ. બીજું અગત્યનું, કરતા અર્તા ભગવાનને માનવા જોઈએ. માંદગી, પૈસો, જમીન, લેણ દેણ એની બાબતમાં ક્યારેય કોઈ દિવસ પણ કર્મની હાડે હાથ રાખીને બેસી ના રહેવું જોઈએ. દવાખાના મોટા છે, ધંધા માટેની વિશાળતાઓ આખા ગુજરાતમાં, દેશમાં પડેલી છે. વિશાળ પ્રમાણમાં ભગવાને આપેલી આપણને બુદ્ધિ છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હું સમગ્ર ગુજરાતની આ ચેનલો દ્વારા જે પણ જનતા મારી વાતને સાંભળી રહી છે એને અપીલ કરું છું કે બધાએ, ગુજરાતની પ્રજા બુદ્ધિશાળી છે. સરદાર અને ગાંધીજીના આપણે વારસદારો છીએ. પરમેશ્વરના અવતારો થયા બધા યુપીમાં. સ્વામિનારાયણ ભગવાન સહિત શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા સહિત બધા જ રહ્યા ગુજરાતમાં. ગુજરાત છે એ આખા દેશની પ્રયોગ ભૂમિ છે. એટલે આમાં રહેલો માણસ એ ક્યારેય કોઈનામાં ફસાતો નથી, કોઈની વાતમાં આવતો નથી. આજના સમયમાં કાળ કોને ક્યારે ભરકી જાય તે કહેવું મુશ્કેલ છે. આવો જ એક કાળ બમરોલી રોડ પર કૂવામાં ફસાયેલા સંબંધીને બચાવવા ઉતરેલા યુવાનને ભરકી ગયો હતો. શુક્રવારે સવારે 8:30 કલાકે પાંડેસરા બમરોલી રોડ પર આવેલી રામેશ્વર નગરના ઘર પાસે આવેલા કૂવામાંથી આવતી દુર્ગંધને સાફ કરવા જ્ઞાનેશ્વર પાટીલ ઉતર્યા હતા. જ્યાં તેઓ ફસાઈ જતા તેઓએ બૂમાબૂમ કરી ત્યારે તેઓના જમાઈ નિલેશના મોટા ભાઈ ચંદ્રકાંત પાટીલ તેઓને બચાવવા 20 ફૂટ ઊંડા કૂવામાં ઉતર્યા હતા. ચંદ્રકાંત પાટીલે જ્ઞાનેશ્વરભાઈને ધક્કો મારી કૂવાની બહાર કાઢી બચાવી લીધા હતા, પરંતુ ખુદ ગંદા પાણીની દુર્ગંધ મારતા કૂવામાં ફસાઈ ગયા હતા. કૂવામાંથી બહાર નીકળેલા જ્ઞાનેશ્વરભાઈએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી. ફાયર લશ્કરોને ઘટના સ્થળે બોલાવી લીધા હતા, જ્યાં બાદમાં ફાયરની ટીમે દોરડા વડે ચંદ્રકાંતભાઈને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં કૂવામાં ગુંગળામણના કારણે ચંદ્રકાંતભાઈનું મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચોપો પડી ગયો હતો અને હજારોની સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અચાનક બનેલી ઘટનામાં ચંદ્રકાંત પાટીલનું નિધન થતાં સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. સુરત શહેરમાં ગુનેગારો ચોરી લૂંટફાટ કરવા માટે હવે નવો તુક્કો અજમાવી રહ્યા છે, જેમાં કોઈ પણ વાહન ચાલકને અટકાવી તેને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી જવાની મોરસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે. આવી જ મોરસ ઓપરેન્ડીથી રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પાસે એક લૂંટ કરવામાં આવી હતી. પોલીસે લૂંટ કરનારા 5 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ 5 આરોપીઓ પર લૂંટ કરવાનો આરોપ છે અને સલાબતપુરા પોલીસ મથકમાં બુધવારે રાત્રે રામુભાઈ યાદવ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ સારિયટોન પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની મોટરસાઇકલની આગળ એક રિક્ષા અને મોટરસાઇકલ આવીને ઊભી રહી ગઈ હતી. રિક્ષામાંથી 3 વ્યક્તિઓએ નીચે ઉતરી રામુ યાદવને ધમકાવ્યો હતો કે શા માટે તે અમારી ગાડીને ટક્કર મારી. રામુ યાદવ તેમની વાત કરી રહ્યા હતા તે દરમિયાન જ ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો અને તમામે મળીને રામુ યાદવને માર માર્યો હતો. એટલું જ નહીં પણ રામુ પાસે પડેલા રોકડા રૂપિયા 3000 લઈ તમામ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ રામુભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ કરી 5 શખ્સો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે વાહનના નંબરને આધારે સતીશ રાઠોડ, અનિલ પટેલ, દીપક રાઠોડ, અલ્પેશ રાઠોડ અને ભાવેશ રાઠોડની ધરપકડ કરી લીધી હતી. સુરત શહેરમાં વાહન અથડાયું કહીને લૂંટ ચલાવવાની નવી મોરસ ઓપરેન્ડી ખૂબ જ અસરકારક બની છે અને ગુનેગારો છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારે જ લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં સુરત શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધવા પામ્યું છે. તે આગામી 10 થી 15 જૂનમાં સુરત સહિત ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં ચોમાસાનું આગમન સમયસર રહેશે, જેમાં સુરત શહેરમાં વધતા ભેજના પ્રમાણને કારણે દિવસ દરમિયાન બફારો વધ્યો છે, ત્યાં રાત્રિએ ઠંડક પણ વધી છે. જો બીજી તરફ મુંબઈમાં 1 જૂનથી 5 સુધીમાં વરસાદના આગમનની શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે તેના થોડા દિવસો બાદ સુરત સહિત ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ જશે. આગામી 48 કલાકમાં વાતાવરણના તાપમાનમાં સતત ઘટાડો થવાની પણ જાણકારી આપવામાં આવી છે.
તે ઉપરાંત ધાર્મિક માન્યતા પ્રમાણે ભીમ 11ની સાથે વરસાદનું પણ આગમન થઈ જાય છે. તે અનુસાર વાતાવરણમાં 1 જૂનથી ફેરફાર થશે, એટલે કે આગામી 10 જૂન સુધીમાં મેઘરાજા સુરત સહિત રાજ્યમાં તેની પધરામણી કરી લેશે. ગુજરાતના રાજકારણમાં કેશુભાઈ પટેલના શાબ્દિક પ્રહાર બાદ જાણે ગરમાટો આવી ગયો છે. ગુજરાતમાં પિંઢારાવનું રાજ છે અને સૌ કોઈ ભયભીત છે તેવા નિવેદન સાથે કેશુભાઈ અને ભાજપના જૂના જોગીઓ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં ઊભા થઈ સમગ્ર ગુજરાતમાં વિવિધ સંમેલનો કરવાના છે. જે અંતર્ગત વડોદરાના ધોંધવા તાલુકામાં થનારા આદિવાસી અધિકાર સંમેલને સરકારી મંજૂરી નહીં મળતા વિવાદ ઉભો થયો છે અને આવા સંમેલનોથી સરકાર ભયભીત બની છે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. હાલમાં જ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને ગાંધીનગર ખાતે સુરેશ મહેતા સહિત અન્ય આગેવાનોએ બેઠક કરી હતી. તે ઉપરાંત કેશુભાઈના નેતૃત્વમાં રાજ્યમાં વિવિધ સંમેલનો કરવાની આયોજન પણ કરવામાં આવ્યા છે. જે હેઠળ વડોદરાના ધોતંબા તાલુકામાં રણજીતનગર ખાતે કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આદિવાસી અધિકાર સંમેલનને મંજૂરી નહીં મળતા કાર્યક્રમ ખૂંચમાં મુકાયો છે. આ સંમેલનમાં કેશુભાઈ સહિત પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, કાશીરામ રાણા, મહાગુજરાત જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોરધન ઝડફિયા હાજર રહેવાના હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર હાલ કેશુભાઈ એન્ડ ટીમ પર ધ્યાન આપી રહી છે અને તેઓના કોઈપણ સંમેલનને સફળતા ન મળે તેની આડકતરી તૈયારી પણ રાખી રહી છે. જે અંતર્ગત રાજ્ય સરકારે આદિવાસી સંમેલનને નિષ્ફળ બનાવવા સંમેલનની મંજૂરી આગળ રોડા નાખી કાર્યક્રમને ખૂંચમાં મૂક્યો છે. જેમાં આ કાર્યક્રમને ગ્રામ પંચાયતે એનઓસી ન આપીને સરકારી દબાણની ગવાહી આપી છે. તે ઉપરાંત ગામમાં અશાંતિ સર્જાશે તેવું લેખિતમાં આપી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. જે પરથી લાગી રહ્યું છે કે કેશુભાઈના વિરોધ બ્યુગલ સાથે જ રાજ્ય સરકાર અને નરેન્દ્ર મોદીમાં ડરનો માહોલ ઊભો થયો છે. જ્યાં બીજી તરફ આગામી દિવસોમાં કેશુભાઈનો જન્મદિવસ આવતો હોવાથી તેને પ્લેટફોર્મ તરીકે સાથીદારોને એકજૂથ કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવનાર છે. જેથી હાલ તો નરેન્દ્ર મોદી પોતાની વિરુદ્ધ ઊભા થતા માહોલથી ડરી ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જ્યારે સુરત શહેર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેશુભાઈ પટેલનો વિરોધી વંટોળ ન ફૂંકાય તેની પર પણ નજર રાખવામાં આવશે. ત્યારે કેશુભાઈના આગામી સંમેલનને પણ નિષ્ફળ કરવા સરકારી તંત્રને કામે લગાડી દેવામાં આવ્યું હોય તેવું હાલની રાજકીય ગતિવિધિનું ચિત્ર જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોમાં આરોગ્ય સંબંધિત જાણકારી વધે અને લોકોમાં જાગૃતિ લાવવા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાલિકાના શાસકો સહિત કર્મચારીઓએ ભાગ લઈ લોકોને આરોગ્ય સંબંધિત જાણકારી આપી હતી. આજે સવારે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો વિશે માહિતગાર કરવા અને લોકોમાં અવેરનેસ લાવવા વિશાળ રેલી નીકળી હતી. રેલીને પાલિકાના મેયર રાજુ દેસાઈએ ગ્રીન સિગ્નલ આપી આગળ ધપાવી હતી. આ રેલીમાં ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના પ્રમુખ ભીમજી પટેલ, શાસક પક્ષના નેતા દયાશંકર સિંહ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઘર તેમજ આસપાસના વિસ્તારોને સાફ કરી સ્વાસ્થ્યને થતા નુકસાનને રોકવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આજે આ રેલી દ્વારા આ વિસ્તારમાં જે લોકો રહે છે મેલેરિયા કેમ થાય છે અને મેલેરિયા નહીં થાય એટલે મેલેરિયા થવા પહેલાના પ્રિકોશનરી સ્ટેપ લેવા માટે એક આવનારા દિવસોમાં વરસાદના દિવસો રહેશે. એ દરમિયાન આ રોગ વધુ પડતો ન ફેલાય અને એના ભાગે આ અભિયાન છે. આ રેલીની અંદર ઉધના વિસ્તારના નાગરિકો અને ખાસ કરીને આ મહાજનો આજે આવ્યા છે તે બદલ હું ખૂબ ખૂબ એમનો આભારી છું. અને એનો આપણે પ્રચાર કરીએ આપણા ઘરોમાં, આપણી સોસાયટીમાં અને ખાસ કરીને એક સફાઈ ઝુંબેશ દ્વારા આ ઉપાડીને આ મેલેરિયા નાબૂદી માટેના આપણે પ્રયત્ન કરીએ એવી શુભેચ્છા પાઠવું છું. વંદે સુરત, ભારત માતા. ગરમીનો પારો ભલભલાને પરસેવે નવડાવી કાઢે છે ત્યારે તેનાથી બચવા હર કોઈ વ્યક્તિ પોતાની રીતે કોઈ ને કોઈ વિકલ્પનો ઉપયોગ કરતો હોય છે. ત્યાં ચામડી દઝાડતી ગરમીથી બચવા નિયમો પણ નેવે મૂકી દઈ લોકો રાહત મેળવે છે. માનવામાં ન આવતું હોય તો જોઈ લો હિન્દ ટીવીના આ દ્રશ્યોને. વરાછા ખાતે આવેલા સરદાર બાગ સર્કલ પાસે સુરત મહાનગરપાલિકાએ સરદાર પટેલની પ્રતિમા પાસે આકર્ષક અને સુંદર ફુવારો બનાવ્યો છે. પરંતુ આ બાળકો માટે આ ફુવારોનું સ્થળ જાણે સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. પાલિકાએ ફુવારાની અંદર પ્રવેશ કરવાની સખ્ત મનાઈ હોવાની સૂચના આપતું બોર્ડ મૂક્યું તો છે, પણ આ બાળકો ગરમીથી બચવા ફુવારાના પાણીનો સ્વિમિંગ પુલની જેમ ઉપયોગ કરી રહ્યા છે. આ તો બાળકો છે, તેઓ માટે પાણી મળ્યું એટલે મજા પડી જાય અને તેઓને નહાતા જોઈ લોકો પણ તેઓને જોવા ઊભા રહી ગયા હતા અને કદાચ વિચારતા હશે
કે કાશ અમે પણ બાળક હતે તો આ રીતે ગરમીમાં ઠંડા પાણીનો અનુભવ કરી શક્યા હોત. 2 દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 2 જીવતા કારતૂસ સાથે એક યુવકને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જેના રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં પોલીસે વધુ એક યુવકને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા યુવકે જ કારતૂસ આપ્યાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ અગાઉ બાતમીના આધારે કતારગામના યુવકને પાંડેસરા વિસ્તારમાંથી 2 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસના હાથે પકડાયેલા સોહેબ પટેલ નામના યુવકની વધુ પૂછપરછ કરવા માટે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. સોહેબે રિમાન્ડ દરમિયાન પોલીસ પૂછપરછમાં કારતૂસ આપનારા યુવકનું નામની કબૂલાત કરી હતી. સોહેબે કતારગામ વિસ્તારમાં જ રહેતા તોશીફ શેખ નામના યુવકનું નામ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તોશીફના ઘરે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસ તોશીફની પૂછપરછ કરી રહી છે કે તે ક્યાંથી અને કોની પાસેથી આ કારતૂસો લાવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને વધુ એ પણ જાણવા મળ્યું છે કે થોડા દિવસ અગાઉ બીજી સ્ક્વોડ દ્વારા ઉધના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે દારૂના ધંધા સાથે જોડાયેલા તોશીફ ફરાર થઈ ગયો હતો, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તોશીફને ત્યારથી જ પોલીસ શોધી રહી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અનઅધિકૃત બાંધકામો થશે અધિકૃત. સરકાર ઇમ્પેક્ટ ફી માળમાં ચૂંટણી લક્ષી સુધારા કર્યા. 100 ચોરસ મીટરનું બાંધકામ 75,000 થશે અધિકૃત. ખરવાસા ખાતેના મંદિરના મહંતની ગોળી મારી હત્યા. રાત્રે થઈ હતી હત્યા. બારીમાંથી મારી ગોળી. કરોડોની જમીન માટે હત્યાની આશંકા. આખરે દેવાંગ દેસાઈના સસ્પેન્શનને ડીઓની પણ મંજૂરી. શિક્ષિકાને હેરાન કરવાના કેસમાં ટ્રસ્ટીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લજપોરી અત્યાધુનિક જેલમાં ફરી મળ્યો સિમ કાર્ડ અને મોબાઈલ. આરોપીએ આંતર વસ્ત્રોમાં છુપાવ્યા હતા. તંત્ર ઉપર શંકા. અને ભીમ 11 જુગારીઓ જોરમાં. શુભ દિવસે જુગાર રમતા 29 ને કતારગામ વરાછા પોલીસે ઝડપી પાડ્યા. તો હીરા બજાર 3 દિવસ બંધ. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.